Hello, my dear students. Today again I am your Rashmi Didi. Trigonometry ની exercise 8.2 નો question number 3 તમને explain કરું છું. But before that, let me ask you a riddle. Funny riddle it is. That suppose એક માણસ છે વરસાદમાં છત્રી કે રેનકોટ વગર જતો હોય છે, છતાં પણ એનો એક વાળ ભીનો નથી થતો. એનું કારણ શું હોઈ શકે? તમે મને જવાબમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને પ્રીવિયસ વિડીયોમાં મેં એક જે રીડલ પૂછી હતી કે એક લાઈનમાં તમે ટિકિટ લેવા ઊભા છો, તમારી આગળ 25 જણા છે, તમારી પાછળ 25 જણા છે, તો ટોટલ તમે કેટલા લોકો ટિકિટ લેવા માટે ઊભા છો એનો આન્સર હું તમને આ વિડીયોના એન્ડમાં આપીશ. So better we start with the video, that is 10a plus b is equals to root 3 and 10a minus b is equals to 1 upon root 3. Now you have to refer the table કે 10 ના કોલમમાં તમે ઓબ્ઝર્વ કરો કે root 3 કોની વેલ્યુ છે, કઈ ડિગ્રી માટેની છે, તો કે tan 60 is equals to root 3 અને 10 ના ટેબલ કોલમમાં 1 upon root 3 કોના માટેની વેલ્યુ છે, તો કે tan 30 is equals to 1 upon root 3. It means what? કે a plus b ની વેલ્યુ થઈ 60 અને a minus b ની વેલ્યુ થઈ 30. તો અહીંયા આપણી પાસે એ રીતના બે ઇક્વેશન બની જશે. It means we have a plus b is equals to 60 and a minus b is equals to 30. Now we will solve it by elimination method. Elimination method તમને ચેપ્ટર નંબર 3 માં પણ આવે છે, જ્યાં તમારે એક ઇક્વેશન માંથી બીજા ઇક્વેશન ને એલિમિનેટ કરવાનું છે. અહીંયા તમે જુઓ પ્લસ બી માઇનસ બી કટ થઈ ગયું, a plus a, so we get 2a, 60 plus 30 we get 90, 2a is equals to 90, 2 multiply માં છે, આ બાજુ ટ્રાન્સફર કર્યું આપણે, આવી ગયું ડિવાઇડ માં 90 upon 2, so a is equals to 45. હવે a ની વેલ્યુ મળી ગઈ, જેને આપણે શું કરવાનું છે, પ્લેસિંગ ધ વેલ્યુ ઓફ a in any of the equation. બેમાંથી ગમે તે ઇક્વેશનમાં તમે મૂકી શકો છો, that is a plus b. સપોઝ ફર્સ્ટ ઇક્વેશનમાં આપણે વેલ્યુ પ્લેસ કરીએ a plus b is equals to 60, તો a ની વેલ્યુ મળી આપણને અહીંયા 45, 45 plus b is equals to 60. 45 here is in the plus process or addition process, here it transfers, it gets minus, b is equals to 60 minus 45, so b is equals to 15, right? So this was about exercise 8.2 નો question number 3rd. Okay, I remember મારે તમને આન્સર આપવાનો છે, તો તમે ઓબ્ઝર્વ કરો, મેં તમને શું કીધું કે તમારી આગળ 25 જણા, તમારી પાછળ 25 જણા, તો તમે હશો ટોટલ 26 લોકો. તમે પોતે તમારી આગળથી કાઉન્ટ કરો તો એમ 25 જણા, ને તમે આગળ ઉભા રહી જાઓ ને તમારી પાછળથી કાઉન્ટ કરો તો 25 જણા. ઓલું સોંગ યાદ છે ને, તીતર કે દો આગે તીતર, તીતર કે દો પીછે તીતર, હા રાઈટ, એ જ રીતે તમારે કાઉન્ટિંગ કરવાનું છે. સો ધેટ તમે કેટલા લોકો હશો, 26. એક વાત હું તમને ખાલી જસ્ટ જણાવીશ કે ઇન્ડિયા ટોપ 1% માંથી પણ મને કોલ આવેલો હતો અને એમાં મને આ રીડલ પૂછેલી હતી, જે મેં તમને પૂછેલી છે. તમને કેવી લાગી રીડલ, તમે એના આન્સર્સ આપી શકો છો કે નહીં, મેં પૂછેલી રીડલ્સ નો પણ નેક્સ્ટ મને કમેન્ટ જણાવજો. Please don't forget to subscribe Rashmi Didi Ki Class channel. Also press the bell button so that you will be able to know about upcoming videos. Till then, bye.